नमस्कार दोस्तों, आज आपने ग्रामर कम ट्रांसलेशन मेथड, તેના કેરેક્ટરિસ્ટિક્સ, પ્રિન્સિપલ્સ, એડવાન્ટેજ અને લિમિટેશન્સની ચર્ચા આ વિડીયોમાં કરીશું. ગ્રામર કમ ટ્રાન્સલેશન મેથડ એ શિક્ષણની એક એવી પદ્ધતિ છે કે જેમાં શિક્ષક અંગ્રેજી ભાષાના દરેક શબ્દો અને વાક્યોને વિદ્યાર્થીની માતૃભાષામાં ટ્રાન્સલેટ કરીને અનુવાદ કરીને વિદ્યાર્થીને અંગ્રેજી ભાષા શીખવે છે. આ ભાષાના અન્ય પણ કેટલાક નામ છે. સૌ પ્રથમ આ મેથડ દ્વારા લેટિન અને ગ્રીક જેવી ક્લાસિકલ ભાષાઓને શીખવવામાં આવતી હતી. લેટિન અને ગ્રીક એ ક્લાસિકલ લેંગ્વેજીસ છે, ક્લાસિકલ ભાષાઓ છે, માટે આ મેથડને ક્લાસિકલ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. આ મેથડ સદીઓની સૌથી જૂની શિક્ષણ પદ્ધતિ છે, માટે તેને ઓલ્ડેસ્ટ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. આ મેથડમાં ટ્રાન્સલેશન કરવામાં આવતું હોય છે, ઘણું બધું અનુવાદનું મહત્વ રહેલું હોય છે, માટે તેને ટ્રાન્સલેશન મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મેથડ પરંપરાગત રીતે ચાલી આવતી મેથડ છે, માટે તેને ટ્રેડિશનલ મેથડ પણ કહે છે. આ મેથડને અનનેચરલ મેથડ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે જે ભાષા શીખવાનો કુદરતી ક્રમ છે LSRW લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ, એ ક્રમને આ મેથડ ફોલો કરતું નથી, માટે તેને અનનેચરલ મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. લેટિન અને ગ્રીક જેવી ક્લાસિકલ ભાષા શીખવતા શિક્ષકો દ્વારા આ મેથડને એડોપ્ટ કરવામાં આવી છે. આ મેથડ ભારતમાં અંગ્રેજોના સમયથી જ પ્રેક્ટિસમાં છે, ઉપયોગમાં છે. 1840 થી 1940 સુધીના સમયગાળા દરમિયાન આ મેથડ વધારે પોપ્યુલર બની છે, લોકપ્રિય બની હતી. ફ્રેન્ચ એન અને HG ઓલેન્ડોર્ફ નામના વ્યક્તિઓના હાથમાં આ મેથડ વધારે સફળ બની છે. આ મેથડની બીજી કેટલીક મહત્વની બાબતો જોઈએ. ધ યુનિટ ઓફ ટીચિંગ ઇઝ વર્ડ. એ શિક્ષણનો યુનિટ છે એ વર્ડ છે, સેન્ટેન્સ નથી. શિક્ષણનો યુનિટ વર્ડ છે, સેન્ટેન્સ નથી. ધ યુનિટ ઓફ ટીચિંગ ઇઝ વર્ડ. ગ્રામર ઇઝ ધ સોલ ઓફ મેથડ. ગ્રામર ઇઝ ધ સોલ ઓફ ધ મેથડ. એ ગ્રામર છે એ ભાષાની આત્મા છે. આ મેથડ એવું માને છે કે ગ્રામર છે એ ભાષાની આત્મા છે. એક્સેસિવ યુઝ ઓફ મધર ટંગ. માતૃભાષાનો સૌથી વધારે ઉપયોગ થાય છે. આ મેથડમાં માતૃભાષાનો સૌથી વધારે ઉપયોગ થાય છે. વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન. આ મેથડમાં વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કરવામાં આવે છે. મધર ટંગ ડોમિનેટિસ. માતૃભાષાનું વર્ચસ્વ સૌથી વધારે હોય છે. મધર ટંગ ડોમિનેટિસ. એમ્ફેસિસ ઓન રીડિંગ એન્ડ રાઇટિંગ સ્કિલ. આ મેથડ છે એ રીડિંગ અને રાઇટિંગ સ્કિલ પર સૌથી વધારે ભાર મૂકે છે. રીડિંગ અને રાઇટિંગ સ્કિલ. ઇગ્નોર ઓરલ એન્ડ કોમ્યુનિકેટિવ સ્કિલ. ઓરલ અને કોમ્યુનિકેટિવ સ્કિલ છે, કૌશલ્ય છે, એને ઇગ્નોર કરવામાં આવે છે, જેવા કે સ્પીકિંગ અને લિસનિંગને ઇગ્નોર કરવામાં આવે છે. ટેક્સ્ટ બુક ઓક્યુપાઇઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ. જે ટેક્સ્ટ બુક છે, પાઠ્યપુસ્તક છે, એ મહત્વની ભૂમિકા ધરાવે છે. હવે આપણે જોઈએ કે આ મેથડના કેરેક્ટરિસ્ટિક્સ કયા છે, કયા કયા પ્રિન્સિપલ્સ છે, એડવાન્ટેજ અને લિમિટેશન્સ કયા કયા છે. ગ્રામર ટ્રાન્સલેશન મેથડ એટલે વ્યાકરણ અનુવાદ પદ્ધતિ. Grammar translation method was also called classical method. Grammar translation method ને classical method તરીકે પણ ઓળખવામાં આવે છે, since it was first used in teaching classical languages like Latin and Greek. કારણ કે તેનો ઉપયોગ લેટિન અને ગ્રીક જેવી ક્લાસિકલ ભાષાઓ શીખવામાં સૌ પ્રથમ વખત કરવામાં આવ્યો. It is the centuries old teaching method. તે સદીઓની સૌથી જૂની શિક્ષણ પદ્ધતિ છે. ઇટ ઇઝ વેરી મચ હેલ્પફુલ ઇન લર્નિંગ ધ ક્લાસિકલ લેંગ્વેજીસ. તે ક્લાસિકલ ભાષાઓ શીખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે, લાઇક સંસ્કૃત, પર્શિયન, એરેબિક, લેટિન એન્ડ ગ્રીક એટસેટ્રા. તે સંસ્કૃત, ફારસી, અરબી, લેટિન અને ગ્રીક જેવી ક્લાસિકલ ભાષાઓ શીખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. ધીસ મેથડ ઇઝ ઓલ્સો કોલ્ડ ટ્રાન્સલેશન મેથડ. આ મેથડને અનુવાદ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ નોન એન્ડ તે ઓળખાય છે ટ્રેડિશનલ મેથડ. ટ્રેડિશનલ મેથડ તરીકે પણ ઓળખાય છે, બીકોઝ ઇટ ઇઝ ધ મોસ્ટ કન્વેન્શનલ મેથડ વિચ હેઝ અ લોંગ હિસ્ટ્રી. કારણ કે તે સૌથી પરંપરાગત મેથડ છે કે જેનો લાંબો ઇતિહાસ છે. ધીસ મેથડ હેઝ બીન ફાઉન્ડ ઇન પ્રેક્ટિસ સિન્સ ધ ડેઝ ઓફ ધ અરાઇવલ ઓફ બ્રિટિશ. અંગ્રેજોના આગમનના સમયથી આ પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે. ધીસ મેથડ ઇઝ વેરી પોપ્યુલર અમોંગ ધ એવરેજ ટીચર્સ. આ મેથડ મોટાભાગના શિક્ષકો વચ્ચે લોકપ્રિય છે, પોપ્યુલર છે, બીકોઝ કારણ કે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ યુઝ ઇન ધ ક્લાસરૂમ્સ. કારણ કે
ક્લાસરૂમમાં વર્ગખંડમાં તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. ઇન ધીસ મેથડ, આ મેથડમાં while teaching, ભણાવતી વખતે ટીચર ટ્રાન્સલેટ્સ એવરી વર્ડ, phrases and sentences from English into the mother tongue of learners. આ પદ્ધતિમાં શિક્ષક ભણાવતી વખતે અંગ્રેજીમાંથી દરેક શબ્દ, શબ્દ સમૂહો અને વાક્યોનો વિદ્યાર્થીઓની માતૃભાષામાં અનુવાદ કરે છે. In this method, grammar is used in the teaching learning process of a new language. નવી ભાષા શીખવવાની પ્રક્રિયામાં ગ્રામરનો ઉપયોગ થાય છે. The meaning of words, phrases and sentences is taught by word to word translation. એક શબ્દનો અનુવાદ કરીને શબ્દો, શબ્દ સમૂહો અને વાક્યોના અર્થને શીખવવામાં આવે છે. Under this method, emphasis is given on translation, cramming new rules and enrichment of new vocabulary. આ મેથડમાં અનુવાદ કરવો, નવા નિયમોને ગોખવા અને શબ્દ ભંડોળને વધારવા પર ભાર મૂકવામાં આવે છે. It is believed that, એવું માનવામાં આવે છે કે vocabulary and phraseology of foreign language can be learned through translating its meaning into the mother tongue. એવું માનવામાં આવે છે કે વોકેબ્યુલરી અને ફ્રેસિયોલોજીને માતૃભાષામાં અર્થ સમજાવીને શીખવી શકાય છે. સાથે સાથે સાઇડ બાય સાઇડ ધ ટીચર પોઇન્ટ્સ આઉટ ધ ગ્રામેટિકલ પોઇન્ટ્સ એન્ડ રૂલ્સ. સાથે સાથે શિક્ષક ગ્રામરના મુદ્દા અને નિયમોનો નિર્દેશ કરે છે. ધ યુનિટ ઓફ ટીચિંગ ઇઝ વર્ડ, નોટ અ સેન્ટેન્સ. એ શીખવવાનો જે એકમ છે એ વર્ડ છે, સેન્ટેન્સ નથી, વાક્ય નથી, વર્ડ છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગ્રામર કમ ટ્રાન્સલેશન મેથડ. ગ્રામર ટ્રાન્સલેશન મેથડની લાક્ષણિકતાઓ જોઈએ. ઇન ધીસ મેથડ, ટીચર ટ્રાન્સલેટ્સ each and every word, phrase and sentence of English into mother tongue of the learners. મધર ટંગ ઓફ ધ લર્નર્સ. આ મેથડમાં અંગ્રેજી ભાષાના દરેક શબ્દ, શબ્દ સમૂહો અને વાક્યોને વિદ્યાર્થીની માતૃભાષામાં અનુવાદ કરીને શીખવવામાં આવે છે. ધ યુનિટ ઓફ ટીચિંગ ઇઝ વર્ડ, નોટ અ સેન્ટેન્સ. શિક્ષણનો એકમ શબ્દ છે, વર્ડ છે, સેન્ટેન્સ નથી. મીન્સ vocabulary is taught in the form of isolated words. vocabulary શબ્દ ભંડોળને જુદા જુદા શબ્દ બનાવીને શીખવવામાં આવે છે, જુદા જુદા શબ્દોના રૂપમાં શીખવવામાં આવે છે. English grammar is taught through rules, definitions, translation and comparative study of mother tongue grammar. અંગ્રેજી ગ્રામરને નિયમો દ્વારા, વ્યાખ્યાઓ દ્વારા અનુવાદ કરીને અને માતૃભાષાના ગ્રામર સાથે સરખામણી કરીને અંગ્રેજી ગ્રામરને શીખવવામાં આવે છે. The teaching of English is carried out with explanation of grammatical rules. Grammatical rules એટલે કે ગ્રામરના નિયમોની સમજૂતી સાથે અંગ્રેજીનું શિક્ષણ આપવામાં આવે છે. It considers grammar as the soul of the language. આ મેથડમાં ગ્રામરને ભાષાની આત્મા માનવામાં આવે છે. It emphasizes on reading and writing skill. આ મેથડમાં રીડિંગ અને રાઇટિંગ સ્કિલ પર વધારે ભાર મૂકવામાં આવે છે. ધ મેઇન ફંક્શન ઓફ લેંગ્વેજ લર્નિંગ કોમ્યુનિકેશન ઇઝ ઇગ્નોર. એ કોમ્યુનિકેશનને ઇગ્નોર કરવામાં આવે છે. ઇન ધીસ મેથડ, ટેક્સ્ટ બુક ઓક્યુપાઇઝ એન ઇમ્પોર્ટન્ટ પ્લેસ. એ પાઠ્યપુસ્તક ટેક્સ્ટ છે એ મહત્વનું સ્થાન ધરાવે છે. ઇટ ફોલોઝ ધ મેક્સિમ. તે મેક્સિમ એટલે સૂત્ર. ઇટ ફોલોઝ ધ મેક્સિમ ફ્રોમ નોન ટુ અનનોન. જ્ઞાતથી અજ્ઞાત તરફના સૂત્રને ફોલો કરે છે. ગ્રામર ઇઝ ટોટ ડિડક્ટિવલી. ગ્રામરને નિગમન પદ્ધતિ દ્વારા શીખવવામાં આવે છે. ફર્સ્ટ રૂલ ધેન એક્ઝામ્પલ એટલે કે પહેલા નિયમ શીખવવામાં આવશે, પછી ઉદાહરણ આપવામાં આવશે. પ્રિન્સિપલ્સ ઓફ ગ્રામર કમ ટ્રાન્સલેશન મેથડ. ધેર આર 3 પ્રિન્સિપલ્સ. કે આ મેથડના મુખ્ય 3 પ્રિન્સિપલ્સ છે. ટ્રાન્સલેશન ઇન્ટરપ્રેટ્સ ફોરેન ફ્રેસિયોલોજી બેસ્ટ. અનુવાદ છે એ અર્થઘટન કરે છે ફોરેન ફ્રેસિયોલોજી, વિદેશી શબ્દ ભંડોળનું, વિદેશી શબ્દ સમૂહ શાસ્ત્રનું બેસ્ટ એટલે કે અનુવાદ વિદેશી શબ્દ સમૂહ શાસ્ત્રનું શ્રેષ્ઠ અર્થઘટન કરે છે. ઇન ધ પ્રોસેસ ઓફ ઇન્ટરપ્રિટેશન અર્થઘટનની પ્રક્રિયામાં ધ ફોરેન ફ્રેસિયોલોજી ઇઝ એઝ્યુમિલેટેડ.
એ ફોરેન ફ્રેઝિયોલોજીને આત્મસાત કરવામાં આવે છે. ધ સ્ટ્રક્ચર ઓફ ધ ફોરેન લેંગ્વેજ આર બેસ્ટ લર્ન. ફોરેન લેંગ્વેજના સ્ટ્રક્ચરને સારી રીતે શીખી શકાય છે વેન કમ્પેર્ડ એન્ડ કોન્ટ્રાસ્ટેડ વિથ ધેટ ઓફ મધર ટંગ. જ્યારે માતૃભાષા સાથે ફોરેન લેંગ્વેજને કમ્પેર કરવામાં આવે કે વિપરીત કરવામાં આવે ત્યારે ફોરેન લેંગ્વેજના સ્ટ્રક્ચરને શ્રેષ્ઠ રીતે શીખી શકાય છે. એડવાન્ટેજ ઓફ ગ્રામર કમ ટ્રાન્સલેશન મેથડ. એ ગ્રામર કમ ટ્રાન્સલેશન મેથડના ફાયદા શું છે? ધ અનલિમિટેડ યુઝ ઓફ ધ મધર ટંગ મેક્સ ટીચિંગ એક્ટિવિટી વેરી ઇઝી. અમર્યાદિત માતૃભાષાનો ઉપયોગ ટીચિંગ એક્ટિવિટીને ઘણી સરળ બનાવે છે. ઇટ હેલ્પ્સ, તે મદદ કરે છે ટુ ઇમ્પાર્ટ કરેક્ટ નોલેજ, સાચું જ્ઞાન આપવામાં મદદ કરે છે ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, અંગ્રેજી ભાષાનું સાચું જ્ઞાન આપવામાં મદદ કરે છે બાય એમ્ફેસિસ ઓન ગ્રામર, ગ્રામર પર ભાર મૂકીને અંગ્રેજી ભાષાનું સાચું જ્ઞાન આપવામાં તે મદદ કરે છે. ઇટ ઇઝ વેરી ઇફેક્ટિવ, તે ઘણું અસરકારક છે, તે ઘણી અસરકારક છે બીકોઝ pupils are able to understand words, phrases and idioms easily. કારણ કે વિદ્યાર્થીઓ શબ્દો, શબ્દ સમૂહો અને રૂઢિપ્રયોગોને સરળતાથી સમજી શકે છે. બીકોઝ, કારણ કે they are translated into the mother tongue, કારણ કે તેમનો માતૃભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હોય છે. તે ખૂબ જ અસરકારક છે કારણ કે વિદ્યાર્થીઓ શબ્દો, શબ્દ સમૂહો અને રૂઢિપ્રયોગોને સરળતાથી સમજી શકે છે કારણ કે તેઓને માતૃભાષામાં અનુવાદ કરવામાં આવેલા હોય છે. ઇટ સેવ્સ ટાઈમ, સો ઇટ ઇઝ ઇકોનોમિકલ. તે સમય બચાવે છે, આ મેથડ સમય બચાવે છે, તેથી તે ઇકોનોમિકલ છે, એટલે કે આર્થિક રીતે પરવડે તેવી છે. ઇટ ડઝ નોટ રિક્વાયર્ડ ટીચિંગ એડ. ટીચિંગ એડ એટલે શૈક્ષણિક સાધનો. આ મેથડમાં વધારે શૈક્ષણિક સાધનોની જરૂર પડતી નથી. Translation from English into the mother tongue enables the learners to develop their vocabulary very rapidly. એ આ ટ્રાન્સલેશનના લીધે જે શીખનારાઓ છે, વિદ્યાર્થીઓ છે, એમની વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ ખૂબ જ ઝડપથી વિકાસ પામે છે, ખૂબ જ ઝડપથી વધે છે. The working knowledge of the mother tongue helps them to learn the grammar of the foreign language. વર્કિંગ નોલેજ એટલે કે વિદ્યાર્થીમાં જે પહેલેથી જ માતૃભાષાનું જ્ઞાન છે એને વર્કિંગ નોલેજ કહેવાય. ધ વર્કિંગ નોલેજ ઓફ ધ મધર ટંગ હેલ્પ્સ, મધર ટંગનું જે માતૃભાષાનું જે જ્ઞાન છે તે ફોરેન લેંગ્વેજના ગ્રામરને સમજવામાં મદદ કરે છે. ઇન ધીસ મેથડ ધ ચાઇલ્ડ પ્રોસીડ ફ્રોમ ધ નોન ટુ ધ અનનોન. આ મેથડમાં બાળક જ્ઞાતથી અજ્ઞાત તરફ આગળ વધે છે. This gives him better comprehension what is learned. આ બાબત તે પહેલેથી જે કંઈ શીખ્યો છે તેની સારી સમજ આપે છે. By this method, a learner associates the foreign phraseology with that of his mother tongue. આ મેથડ દ્વારા જે લર્નર છે, જે શીખનાર છે, એ પોતાની માતૃભાષાને ફોરેન ફ્રેસિયોલોજી સાથે સાંકળે છે. which results in strong memory bond. તે સ્ટ્રોંગ મેમરી બોન્ડમાં પરિણમે છે, એટલે કે વધારે સમય સુધી એ યાદ રાખી શકે છે. We can test the comprehension of our pupils by this method. આ મેથડ દ્વારા આપણે આપણા વિદ્યાર્થીઓની સમજણને ચકાસી શકીએ છીએ. It develops the art of translation. તે અનુવાદની કળાનો વિકાસ કરે છે. It develops the art of translation. It is useful in explaining the differences between structures and sentences of English and native language. It is useful in explaining the difference. તે તફાવત સમજાવવામાં ઉપયોગી છે between structures and sentences of English and native language. અંગ્રેજી અને માતૃભાષાના સ્ટ્રક્ચર અને વાક્ય વચ્ચેનો તફાવત સમજાવવામાં તે ઉપયોગી છે. It can be easily used in overcrowded classes. તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે વધારે ભીડવાળા વર્ગોમાં, વધારે સંખ્યાવાળા વર્ગોમાં તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. તે અનુવાદની કળાનો વિકાસ કરે છે. અંગ્રેજી અને માતૃભાષાના સ્ટ્રક્ચર અને વાક્યો વચ્ચેનો તફાવત સમજાવવા તે ઉપયોગી છે. વધારે સંખ્યાવાળા વર્ગોમાં તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે.
લિમિટેશન્સ ઓફ ગ્રામર કમ ટ્રાન્સલેશન મેથડ. આ મેથડની મર્યાદાઓ જોઈએ. ઇટ ઇઝ એન અનનેચરલ મેથડ. તે એક અનનેચરલ મેથડ છે. ધ નેચરલ ઓર્ડર ઓફ લર્નિંગ અ લેંગ્વેજ ઇઝ લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ એ ભાષા શીખવાનો કુદરતી ક્રમ છે. That is the way how the child learns his mother tongue in natural surroundings. કે આ રીતે બાળક પોતાની માતૃભાષાને કુદરતી વાતાવરણમાં શીખે છે. બટ ઇન ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ, આ મેથડમાં ધ ટીચિંગ ઓફ ધ સેકન્ડ લેંગ્વેજ સ્ટાર્ટ્સ વિથ ધ ટીચિંગ ઓફ રીડિંગ. કે સેકન્ડ લેંગ્વેજનું જે શિક્ષણ છે એ વાંચવાના શિક્ષણથી આપવામાં આવે છે. રીડિંગથી સેકન્ડ લેંગ્વેજનું શિક્ષણ આપવામાં આવે છે. સ્પીચ ઇઝ નેગ્લેક્ટેડ. સ્પીચને નેગ્લેક્ટ કરવામાં આવે છે, નકારવામાં આવે છે. ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ લેઝ એમ્ફેસિસ ઓન રીડિંગ એન્ડ રાઇટિંગ. કે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ છે એ રીડિંગ અને રાઇટિંગ પર વધારે ભાર મૂકે છે. ધસ ધ સ્ટુડન્ટ્સ હુ આર ટોટ ઇંગ્લિશ થ્રુ ધીસ મેથડ. કે એવા વિદ્યાર્થીઓ કે જેમને અંગ્રેજી આ મેથડ દ્વારા, અંગ્રેજીનું શિક્ષણ આ મેથડ દ્વારા આપવામાં આવ્યું હોય, ફેલ્સ ટુ એક્સપ્રેસ ધેમસેલ્ફ ઇન સ્પોકન ઇંગ્લિશ. કે તેઓ સ્પોકન ઇંગ્લિશમાં પોતાની જાતને વ્યક્ત કરવામાં ફેલ્સ થાય છે, નિષ્ફળ જાય છે. ધીસ મેથડ ડઝ નોટ એમ્ફેસિસ ઓન બેઝિક સ્કિલ લાઇક સ્પીકિંગ એન્ડ લિસનિંગ. આ મેથડ મૂળભૂત કૌશલ્યો સ્પીકિંગ અને લિસનિંગ પર ભાર આપતી નથી. English language has some structures which cannot be translated into mother tongue. Articles a and the. કે અંગ્રેજી ભાષાના કેટલાક સ્ટ્રક્ચર છે કે જેને માતૃભાષામાં અનુવાદ કરી શકાતા નથી, જેમ કે આર્ટિકલ્સ a and the. It has no provision for teaching certain spoken language aspects like articulation, intonation, pose, speech, etc. તેમાં ભાષાના અમુક પાસાઓ જેમ કે ઉચ્ચારણ, સ્વર, વિરામ વગેરે શીખવાની કોઈ જોગવાઈ નથી. There are some words, idioms and phrases in English for which word-to-word translation in mother tongue is not possible. અંગ્રેજી ભાષાના કેટલાક શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહોનું વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન માતૃભાષામાં વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન શક્ય નથી. Prepositions and prepositional phrases as they created variety of meaning when they use. જ્યારે આ કેટલાક preposition અને prepositional phrases નો ઉપયોગ થાય છે ત્યારે ઘણા બધા અર્થો દર્શાવે છે. Literal translation ruins the sense and the beauty of the sentence. Translation છે એ વાક્યની ભાવના અને સુંદરતાને બગાડે છે. It also fails to arrest soul of the word. તે આ શબ્દની આત્માને and mind of the author અને લેખકના મનને પકડવામાં નિષ્ફળ જાય છે. It also fails to arrest soul of the word and mind of the author. લેખકના મન અને શબ્દની આત્માને પકડવામાં નિષ્ફળ જાય છે. It does not create direct bond between thought and expression. તે વિચાર અને અભિવ્યક્તિ વચ્ચે સીધો સંબંધ બનાવતું નથી. Children begin thinking in mother tongue first. બાળકો સૌથી પહેલા મધર ટંગમાં માતૃભાષામાં વિચારે છે and then they think in English અને પછી તે અંગ્રેજીમાં વિચારે છે. Thus it prevents them from thinking directly in English. આમ તે સીધે सीधा અંગ્રેજીમાં વિચારતા રોકે છે. આ મેથડ છે એ સીધે सीधा બાળકોને ઇંગ્લિશમાં વિચાર કરતા રોકે છે. Over emphasis on grammar makes the teaching process dry and burdensome. વ્યાકરણ પર વધુ ભાર આપવાથી શિક્ષણની પ્રક્રિયા શુષ્ક બને છે અને બોજારૂપ બને છે. બર્ડનસમ એટલે કે બોજારૂપ બને છે. It makes the students passive learners. તે વિદ્યાર્થીઓને પેસિવ લર્નર બનાવે છે. It does not help the learner to accurate pronunciation. એ ચોક્કસ ઉચ્ચારણ કરવામાં મદદ કરતું નથી. It is dull and mechanical. તે નિસ્તેજ અને મિકેનિકલ મેથડ છે. It stops the students from thinking freely in English language. કે વિદ્યાર્થીઓને ઇંગ્લિશ લેંગ્વેજમાં ફ્રીલી એકદમ મુક્તપણે વિચારતા અટકાવે છે.